ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? મને આશા છે કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે ધોરણ 6 ગુજરાતી મીડિયમ એનો યુનિટ 4 એનું નામ છે વિલ યુ વેકઅપ. શું તમે જાગશો? એની આપણે એક્ટિવિટીઓ જોઈ. એની છેલ્લી એક્ટિવિટી કઈ હતી? મફતલાલ્સ એગ્સ, એટલે મફતલાલનું ઈંડું. એ આપણે પાઠની સમજ લીધી. એના આધારે આપણે બી, સી અને ડી એક્સરસાઇઝ આજે આપણે ચર્ચા કરીશું. તો બીની અંદર જો અહીંયા આગળ શું લખેલું? ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ઈચ સેન્ટેન્સ. એટલે MCQ ટાઈપ છે. 5 ક્વેશ્ચન છે. 5 ક્વેશ્ચનના ABC ઓપ્શન આપેલા છે, જેમાંથી જે રાઈટ છે એના ઉપર આપણે ખરાનું નિશાન કરવાનું છે. તો ચાલો આપણે જોઈએ. જો પહેલાંની અંદર શું કહે છે કે મિસ્ટર મફતલાલ વોઝ. તો મિસ્ટર મફતલાલ કેવા હતા? હાર્ડવર્કિંગ, લેઝી કે ક્લેવર? તો મિસ્ટર મફતલાલ કેવા હતા? એકદમ લેઝી માણસ હતા. એમને કામ કરવું ગમતું ન હતું. બીજો MCQ, મિસ્ટર મફતલાલ સો એન એગ. મિસ્ટર મફતલાલે ઈંડું જોયું હતું, પણ ઈંડું કઈ આગળ જોયું હતું? ઇન ધ નેસ્ટ, માળામાં હતું, અંડર ધ ટ્રી, ઝાડની નીચે હતું, કે ઇન ધ માર્કેટ, કે બજારમાં હતું. જ્યારે મિસ્ટર મફતલાલ વોક ચાલવા માટે જાય છે અને થાકી જાય છે ત્યારે એ ઝાડ નીચે બેસે છે, અને ઝાડ નીચે બેસતા એમને ઝાડની નીચે એક ઈંડું દેખાય છે મરઘીનું. તો બી જે છે એ કરેક્ટ આન્સર છે. ત્રીજા નંબરનો MCQ, મિસ્ટર મફતલાલ સેડ આઈ સેલ. મિસ્ટર મફતલાલે કહ્યું આઈ સેલ. શું કહ્યું? કીપ ધ એગ ઇન માય પોકેટ, પુટ ધ એગ ઇન ધ સનલાઇટ, ઇટ ધી એગ. તો મિસ્ટર મફતલાલે શું કહ્યું કે ઈંડાને એ શું કરશે કે જે ઈંડું મળ્યું છે એને એ પોતાના પોકેટ એટલે કે ખિસ્સામાં મૂકી દેશે. એટલે ઓપ્શન એ જે છે એ કરેક્ટ આન્સર છે. ચોથા નંબરનો MCQ, મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ હેવ 4. 4 શું હશે? મિસ્ટર મફતલાલે કહ્યું કે એમની પાસે 4 વસ્તુઓ હશે, પણ કઈ હશે? હાઉસીસ, સર્વન્ટ્સ કે કાર્સ? 4 વસ્તુઓ હશે. તો કઈ 4 વસ્તુઓ હશે? તો એ એમની જોડે 4 મોટરની વાત કરેલી, એટલે સી જે છે એ કરેક્ટ આન્સર છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન, મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્સ એન્ડ એગ્સ એન્ડ વિલ બી. એટલે મિસ્ટર મફતલાલ જે છે એ મરઘી અને તેના ઈંડાઓ, મરઘીઓ અને ઈંડાઓને વેચી કાઢશે અને બની જશે. શું બની જશે? લકી, રીચ કે ક્લેવર? તો જો ઈંડા અને મરઘીના બચ્ચા ઈંડા બરાબર એગ્સ અને મરઘીને વેચી જશે તો એ શું બની જશે? રૂપિયાવાળો બની જશે. એટલે બી જે છે એ કરેક્ટ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા MCQ. હવે આપણે સી આપેલો છે એની ચર્ચા કરીએ. શું કહે છે કે વર્ક ઇન પેર્સ, જૂથમાં કામ કરવાનું છે, બેના પેરમાં કામ કરવાનું છે. કમ્પ્લીટ ધ ડાયલોગ બેઝડ ઓન ધ સ્ટોરી. એટલે આપણે જે ગઈકાલે ચર્ચા કરી પાઠના આધારે આપણે અહીંયા આગળ ખાલી જગ્યાઓ પૂરવાની છે. બરાબર. તો અહીંયા આગળ શું છે? મફતલાલ. મફતલાલ સેસ આહા એન એગ, કે છે આહા એન એગ મળ્યા પછી એ કેવું ફીલ કરે છે? આઈ એમ પછી શું? અહીંયા આગળ જે ખાલી જગ્યા છે એની અંદર શું આવશે? એની અંદર આવશે વેરી લકી. આઈ એમ વેરી લકી. બરાબર. એવું મિસ્ટર મફતલાલ કહે છે પહેલી ખાલી જગ્યાની અંદર. પછી છગનલાલ આવે છે અને મિત્રને કહે છે, હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન? ખાલી જગ્યા છે. હવે આ ખાલી જગ્યાની અંદર શું આવશે? હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન? તો એના હાથમાં પકડેલું અને જોયું હતું અને છગનલાલે કીધેલું. એટલે આ ખાલી જગ્યાની અંદર આન્સર આવશે યોર હેન્ડ. બરાબર. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? ક્વેશ્ચન માર્ક તો છે જ. પછી મફતલાલ કહે છે, શું કહે છે? ખાલી જગ્યા ઇટ વિલ મેક મી રીચ. એટલે મફતલાલ જવાબ આપે છે કે વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? એટલે અહીંયા આગળ શું હતું? એના હાથમાં હતું એન એગ, એક ઈંડું હતું. એટલે કહે છે કે એક ઈંડું છે અને એ મને રૂપિયાવાળું બનાવી દેશે.
પછી છગનલાલ કહે છે એન એગ વિલ મેક યુ રીચ, હાઉ કમ, કે ઈંડું તને રૂપિયાવાળું બનાવી દેશે કેવી રીતે? એટલે મફતલાલ કહે છે, શું કહે છે? જો અહીંયા આગળ 4 ખાલી જગ્યાઓ છે, બરાબર. આઈ શેલ નોટ, શું કહે છે? આઈ શેલ નોટ, પહેલી ખાલી જગ્યા છે, એની અંદર આન્સર આવશે ઈંડું હતું. એ ઈંડાને શું કરવાનું હતું? ખાવાનું નહોતું, એટલે ઈટ ધીસ એગ, ઈટ ધીસ એગ, બરાબર. એ ખાલી જગ્યાનું પ્રતીક. પછી શું કહે છે? આઈ શેલ પુટ ઇટ, આઈ શેલ પુટ ઇટ, કઈ આગળ મૂકવાનું છે? એ ઈંડું મૂકશે ઇન માય પોકેટ, કઈ આગળ મૂકવાનું છે? ઇન માય પોકેટ. પછી શું કહે છે? ઇટ બ્લેન્ક વામ ધેર, તો શું? ઇટ વિલ બી વામ ધેર. અને પછી કહે છે સૂન અ ચીક વિલ, ચીક એટલે કે ઈંડું જે છે એની અંદરથી ચીક એટલે કે બચ્ચું શું થશે? બહાર આવવાનું છે. કઈથી બહાર આવવાનું છે? તો એ આવવાનું છે ઇટ વિલ કમ આઉટ ઓફ ધી એગ, ઈંડામાંથી બહાર આવવાનું છે. પછી જો છગનલાલ કહે છે ઓકે ફાઇન, ધેન હાઉ વિલ એન એગ મેક યુ રીચ, કશો વાંધો નહીં, બરાબર છે કે સત્ય કીધું, બરાબર છે. તો એ તને પૈસાદારો કઈ રીતે બનાવી દેશે? એક ઈંડું તને પૈસાવાળું કઈ રીતે બનાવી શકે છે? એટલે મફતલાલ કહે છે, જુઓ, મિસ્ટર મફતલાલ કહે છે કે જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ચીક. મફતલાલ કહે છે જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ચીક. ચીક શું કરશે? વિલ ગ્રો, એટલે ઉછેર થશે, એનો મોટું થશે. વિલ ગ્રો ઇન્ટુ અ હેન, મોટું થઈને મરઘી બનશે. ધ હેન શું કરશે? વિલ લે, ધ હેન વિલ લે એગ્સ, બરાબર, ઈંડું સીવશે. અને પછી ધોઝ પછી શું? એગ્સ. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ, અને જે એગ્સ જે છે એ વધારે પાછા બચ્ચા આપશે. અને પછી શું છે? દે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ, અને પછી શું થશે? એ મરઘીમાં ચેન્જ થશે. પછી છગનલાલ કહે છે વેલ યુ વિલ હેવ મેની હેન્સ, તો તારી જોડે ઘણી બધી મરઘીઓ આવી હશે. એટલે મફતલાલ કહે છે, અહીંયા કરજો, રાઈટ ધોઝ, અહીંયા આગળ લખેલું ધોઝ હેન્સ વિલ લે. હવે અહીંયા આગળ મફતલાલ શું કહે છે? ધોઝ હેન્સ વિલ લે, શું કરવાનું છે અહીંયા આગળ? એગ્સ. અને પછી આઈ સેલ શું કરશે? આઈ સેલ એગ્સ હશે, એને શું કરશે? સેલ ધેમ. શું કરશે? સેલ ધેમ. એન્ડ આઈ સેલ બી, કયું શું બની જશે? એ રીચ મેન બની જશે. પછી છગનલાલ કહે છે ઇન્ટરેસ્ટિંગ, યુ વિલ બી અ રીચ મેન, રસપ્રદ છે, તું પૈસાવાળું બની જઈશ. એટલે મફતલાલ પાછો કહે છે, જો આઈ બ્લેન્ક ઇન અ બિગ હાઉસ, એટલે કહે છે કે ભાઈ આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ. મેની સર્વન્ટ્સ will serve me. I shall have 4 cars. I shall have 4 cars with me. કોની જોડે હશે? એટલે કે એ મફતલાલ જોડે. પછી જુઓ શું કહે છે છગનલાલ, યુ વિલ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ મેન, મહત્વના માણસ બની જશો. એટલે મફતલાલ કહે છે પીપલ, હવે અહીંયા આગળ જો પીપલ બ્લેન્ક એટ મી, people will look at me, they will praise my luck, મારું જે લક નસીબ છે એ વખાણશે. એટલે છગનલાલ કહે છે લેટ મી લુક એટ ધીસ બ્લેન્ક એગ. શું કહે છે? લેટ મી લુક એટ ધીસ બ્લેન્ક એટલે કેવું છે? એ વન્ડરફુલ, એટલે કે વન્ડરફુલ એગ. એટલે મફતલાલ આપવા માટે રેડી થાય છે. એટલે કે લેટ મી બ્રિંગ ઇટ આઉટ ઓફ માય પોકેટ, આઉટ ઓફ માય પોકેટમાંથી બહાર કાઢવાનું કહે છે.
બી કેરફુલ ઓ ડિયર. બરાબર. હવે એના પછી જુઓ કહે છે છગનલાલ ઓ ડિયર ઇટ બ્લેન્ક ફ્રોમ યોર ફિંગર્સ. તો શું થયું હતું? એ સ્લીપ થઈ ગયું હતું, ખિસ્સા હાથમાંથી સરકી ગયું હતું ફિંગર્સમાંથી, એટલે ઇટ સ્લીપ્ડ ફ્રોમ યોર ફિંગર. એટલે મફતલાલ કહે છે પુઅર મી, નાવ આઈ શેલ નોટ હેવ એની બ્લેન્ક નો બ્લેન્ક. એટલે અહીંયા આગળ આવશે ચીક્સ અને અહીંયા આગળ આવશે નો હેન્ડ્સ. નો મોર એગ્સ નો મની. પછી છગનલાલ કહે છે નો બિગ હોમ નો સર્વન્ટ્સ. મફતલાલ કહે છે નો કાર્સ. એટલે કે મોટું ઘરે નહીં હોય, નોકરો નહીં હોય કે કાર પણ નહીં હોય. છગનલાલ કહે છે યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. એટલે ફરી વાર તું તારું લક નસીબ અજમાવજે. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. કામ કર અને પૈસા કમા. એટલે મફતલાલ કહે છે યુ આર રાઈટ. ના, મફતલાલ કહે કે તું જે કહે છે સાચી વાત છે. હવે અહીંયા આગળ ડી આપેલું છે, તો ડીની અંદર શું કહે છે? વર્ક ઇન પેર્સ, ફિલ ઇન ધ ગેપ્સ. ખાલી જગ્યા પૂરવાની છે ગ્રુપ પેર્સમાં કામ કરીને. ગીવ અપ્રોપ્રિએટ નંબર ટુ ઈચ સેન્ટેન્સ બેઝડ ઓન ધ સ્ટોરી. આપણે અપ્રોપ્રિએટ અહીંયા આગળ બોક્સ આપેલા છે, એની અંદર નંબર આપવાના છે. તો ચાલો આપણે જોઈએ. તો આપણે પહેલાં ખાલી જગ્યા પૂરી લઈએ કે ખાલી જગ્યાની અંદર શું આવે છે. અહીંયા આગળ લખેલું ધોઝ એગ્સ બ્લેન્ક મોર ચીક્સ. એટલે શું આવશે? પહેલાંની અંદર આવશે વિલ ગીવ મી. બરાબર. પછી છે ધ ચીક બ્લેન્ક ગ્રો ઇન્ટુ હેન. એટલે બીજાની અંદર આવશે ખાલી વિલ, કારણ કે મેં વર્બ આપેલો છે. પછી ત્રીજું શું કહે છે? આઈ બ્લેન્ક અ રીચ મેન. આઈ શેલ બી બની જઈશ. અને પછી કહે છે ધ હેન વિલ બ્લેન્ક એગ્સ. હેન જે છે મરઘી, એ ઈંડાને સેવશે. પછી છે બ્લેન્ક વિલ પોઈન્ટ એન્ડ સે. એટલે કોણ છે? પીપલ પોઈન્ટ એન્ડ સે. તો 5 ખાલી જગ્યા આપણે ફિલઅપ કરીએ. હવે બોક્સની અંદર જોઈએ કે કયું પહેલા નંબરનું અંદર આવશે. તો પહેલા નંબરનું આવશે કે ભાઈ પહેલું બચ્ચું હોવું જોઈએ. બરાબર. તો અહીંયા આગળ આ જે બીજા નંબરનું બોક્સ છે ધ ચીક બ્લેન્ક ગ્રો ઇન્ટુ હેન. એટલે અહીંયા આગળ આ પહેલા નંબરનું થયું. બરાબર. પછી બીજા નંબરનું કયું? આ જે છે એ પહેલા નંબરનું વાક્ય. પછી હવે મરઘી છે, હવે મરઘી શું કરશે? સીવવાની એગ. તો અહીંયા આગળ આ બીજા નંબરનું થયું એગ્સ. ધ હેન વિલ લે એગ્સ, એ બીજા નંબરનું થયું. હવે સીવશે તો પછી શું કરશે? બીજા પાછા ઈંડા આપશે. એટલે પહેલા નંબરનું વાક્ય જે છે એ ત્રીજા નંબરનું થયું. અને ઈંડા આપશે અને ઈંડા વેચશે તો પેલો કેવો થશે? પૈસાદાર થશે. એટલે એ ચોથા નંબરનું થયું. અને છેલ્લું જે પાંચમું છે એ 5મા નંબરનું જ રહેશે. બરાબર. કે પીપલ એને પોઈન્ટ આઉટ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી BCDની સમજ. મને આશા છે કે તમને સમજમાં આવી ગયું હશે. હવે એ જ રીતે અહીંયા આગળ જો બધા જ આન્સર અહીંયા આગળ લખેલા છે. બરાબર. અહીંયા આગળ નંબરવાળું અને આન્સર આપેલા છે ખાલી જગ્યાના, જે તમે તમારી નોટબુકમાં ઉતારી લેજો. મને આશા છે કે મેં તમને સમજ આપી એ તમને સમજમાં આવી ગયું હશે. થેન્ક યુ.